વેલકમ ટુ એચપી કોમર્સ ક્લાસીસ. ટીવાય બીકોમનો બિઝનેસ લો સબ્જેક્ટ આપણે ભણી રહ્યા છે. એનું યુનિટ 1 એમાં હવે આપણે જે ચેપ્ટર સ્ટાર્ટ કરી રહ્યા છે એ છે કોમ્પિટન્સી ટુ કોન્ટ્રાક્ટ. મતલબ કોન્ટ્રાક્ટ કરવા માટે કયા વ્યક્તિ છે જે સક્ષમ છે, કયો વ્યક્તિ કોન્ટ્રાક્ટમાં એન્ટર થઈ શકે છે, એ વસ્તુ આપણે અહીં આગળ શીખવાના સમજવાના છીએ. બરાબર? તો જોઈએ, વોટ ડુ યુ મીન બાય કેપેસિટી ઓર કોમ્પિટન્સી ટુ કોન્ટ્રાક્ટ. કેપેસિટી ઓર કોમ્પિટન્સી ટુ અ કોન્ટ્રાક્ટ એટલે શું? વોટ ઇઝ કોમ્પિટન્સી ટુ કોન્ટ્રાક્ટ? હુ આર કોમ્પિટન્ટ ટુ કોન્ટ્રાક્ટ. કોન્ટ્રાક્ટ કરવા માટે કોણ લોકો છે જે સક્ષમ છે, કોમ્પિટન્ટ છે. હુ આર ઇનકોમ્પિટન્ટ ટુ કોન્ટ્રાક્ટ. સાથે એ પણ બનીશું કે આ કોન્ટ્રાક્ટ કરવા માટે કોણ સક્ષમ નથી હોતા. જરા વિચારીએ તો આપણે 3 વાત મગજમાં આવે. આપણે પહેલા પણ આગળ ભણી ગયા હતા. જે વ્યક્તિ મેજર એજનો હોય, મેજર એજ એટલે 18+, લગ્ન કરવાની ઉંમર કેટલી છે? બસ એ જેટલી ઉંમર હોય એટલું તમારું શું થાય? કોન્ટ્રાક્ટ કરવા માટે તમે કોમ્પિટન્ટ કહેવાઓ. અચ્છા, કોઈ એવું વિચાર્યું છે કોન્ટ્રાક્ટ કરવા માટે પણ 18+, લગ્ન માટે પણ 18+? આવું કમ? અચ્છા, લગ્ન કરવા માટે તો 21 સુધી થઈ ગયું છે હવે, બરાબર? બોયઝ માટે 21 ફરજિયાત છે. આવું કેમ? કારણ જેટલી એજ નાની હોય ને એટલો તમને દુનિયાનો અનુભવ ઓછો હોય. નાની એજમાં બહુ વધારે શક્યતા છે લોકો તમને છેતરી જાય. એટલે તમારી સાથે કોઈ છેતરપિંડી ના થાય, તમે થોડા ઘણા મેચ્યોર થાવ, તમે તમારી બુદ્ધિમત્તાનો ઉપયોગ કરી શકો, એના માટે સરકારે એક એજ લિમિટ નક્કી કરી છે કે એટલી એજ હોય ત્યારે તમે કોન્ટ્રાક્ટમાં એન્ટર થઈ શકો. અધરવાઇઝ તમે મેજર એજના હોવા જોઈએ તો તમે કરી શકો. મેજર એજના ના હોય એટલે કે માઇનર એજના હોય તો તમે કોન્ટ્રાક્ટ એન્ટર થઈ શકશો નહીં. હવે અમુક નિયમો છે, જોઈએ. Capacity or competency of a parties is the one of the essential element for a valid contract. Contract means competency of the parties to enter into valid contract. According to section 10 of Indian Contract Act, an agreement becomes a contract if it is entered into between the parties who are competent to contract. જે parties કોન્ટ્રાક્ટ કરવા માટે કોમ્પિટન્ટ છે એ લોકો વચ્ચે જો કોન્ટ્રાક્ટ થશે તો જ કોન્ટ્રાક્ટ વેલિડ બનશે. બરાબર? એના સિવાય બીજા કોઈ પાર્ટી જો કોન્ટ્રાક્ટમાં એન્ટર થશે તો કોન્ટ્રાક્ટ વેલિડ ગણવામાં આવશે નહીં. 10. ઓકે, an agreement becomes contract if it is entered into between the parties who are competent to contract. Thus, to create a valid contract, એક વેલિડ કોન્ટ્રાક્ટ ક્રિએટ કરવા માટે all the parties must be competent to contract. બધી પાર્ટીઝ કેવી હોવી જોઈએ? કોન્ટ્રાક્ટ કરવા માટે કોમ્પિટન્ટ હોવી જોઈએ, સક્ષમ હોવી જોઈએ. Now, let's understand who are competent to contract. According to section 11, every person is competent to contract. એવા દરેક વ્યક્તિ કોન્ટ્રાક્ટ કરવા માટે કોમ્પિટન્ટ છે who is of the age of majority. જે લોકોની એજ મેજોરિટીની હોય એ બધા લોકો કોન્ટ્રાક્ટ કરવા માટે કોમ્પિટન્ટ છે. એ મેજોરિટીની જનરલી એજ કઈ કન્સિડર કરવામાં આવે છે? 18 years. જ્યાં આગળ ગાર્ડિયન એન્ડ વોર્ડ્સ એક્ટ લાગુ પડતો હોય ત્યાં જ ખાલી 21 years છે. શું બોલ્યો? ગાર્ડિયન એન્ડ વોર્ડ્સ એક્ટ લાગુ પડતો હોય ત્યાં 21 years, અધરવાઇઝ 18 years તમે મેજોરિટીની એજ થઈ જાય. અચ્છા, 18 years એટલે 18મું બેઠવું એટલે નહીં, 18મું પતવું જોઈએ અને 19મું બેસે ત્યારે તમે 18 ના કહેવાઓ. સમજ્યા ના સમજ્યા? આ વસ્તુ છે. નેક્સ્ટ, who is the age of majority according to the law to which he is subject. બીજું, who is of sound mind. સાઉન્ડ માઇન્ડનો વ્યક્તિ હોવો જોઈએ, મતલબ પાગલ ના હોવો જોઈએ, સામાન્ય વ્યક્તિ હોવો જોઈએ, જે બીજી બધી વસ્તુઓને, સામાન્ય સ્થિતિઓને સમજી શકવા માટે સક્ષમ હોવો જોઈએ. And third point, who is not disqualified from the contracting by any law to which he is subject. જે વસ્તુનો એ કોન્ટ્રાક્ટ કરવા જઈ રહ્યો છે એ કોન્ટ્રાક્ટ કરવા માટે લગતા વળગતા કાયદાએ એને પ્રતિબંધિત કરેલો હોવો જોઈએ નહીં. કોન્ટ્રાક્ટ કરતા અટકાયેલો હોય એવું થયેલું હોવું જોઈએ નહીં. આ 3 મુદ્દા હોય તો વ્યક્તિને આપણે શું કહી શકાશે? કોમ્પિટન્ટ. ક્લિયર થયું બધાને? ચાલો પછી હવે આગળ વાત કરીએ. 10. According to section 11, following persons are not competent to contract. પહેલું કયું છે? માઇનર. માઇનર એટલે 18 થી નીચેની ઉંમરનો કોઈ પણ વ્યક્તિ, એ બધાને આપણે માઇનર. એમની સાથેના કોન્ટ્રાક્ટ વોઇડ એબ ઇનિશિયો, મતલબ શરૂઆતથી જ અમાન્ય છે.
બીજું, પર્સન ઓફ અનસાઉન્ડ માઇન્ડ. અચ્છા, જો આની અંદર છે ને અનસાઉન્ડ માઇન્ડની અંદર બીજા પણ 2-3 મુદ્દા છે, સાથે કવર કરી લઉં છું. અહીંયા લખ્યું નથી પણ કવર કરી લઈએ આપણે. કોઈ વ્યક્તિ પાગલ હોય, જેની મેન્ટલ ઇન્સ્ટેબિલિટી હોય, આવો વ્યક્તિ કોન્ટ્રાક્ટમાં એન્ટર નહીં થઈ શકે. બીજી વસ્તુ, અમુક લોકોને એક માનસિક બીમારી હોય, થોડા સમય માટે એ લોકોની બુદ્ધિ સ્થિર રહે, સારા રહે, અને થોડા સમય પછી પાછા પાગલ થઈ જાય. તો આવો જે વ્યક્તિ છે ને, જ્યારે સ્થિર બુદ્ધિ હશે ને ત્યારે કોન્ટ્રાક્ટમાં એન્ટર થઈ શકશે અને વેલિડ કોન્ટ્રાક્ટ કહેવાશે. પણ જ્યારે એની સ્થિતિ યોગ્ય નહીં હોય, જ્યારે એની સ્થિતિ અનસાઉન્ડ માઇન્ડની હશે, તો એ સમયમાં એ કોન્ટ્રાક્ટ કરી શકશે નહીં. અચ્છા, બીજા કયા લોકો કોન્ટ્રાક્ટ ના કરી શકે? ઇન્ટોક્સિકેટેડ પર્સન્સ. આ ઇન્ટોક્સિકેટેડ પર્સન્સ એટલે કોણ? કોઈ પણ નશીલી પદાર્થની હાલતમાં હોય, આવા બધા લોકોને શું કહેવાય? ઇન્ટોક્સિકેટેડ પર્સન. નશીલી પદાર્થની હાલતમાં, કોઈ દારૂ પીધેલી હાલતમાં હોય, કોઈ ડ્રગ્સ કરેલી હાલતમાં હોય, મતલબ આવી કોઈ સ્થિતિ કે જ્યાં આગળ એની બુદ્ધિ સ્થિર નથી, જ્યારે અત્યારે એ ડિલિજન્ટલી પોતાના નિર્ણયો લેવા માટે સક્ષમ નથી, આવી સ્થિતિ હશે વ્યક્તિની, તો એવા સમયમાં પણ એ કોન્ટ્રાક્ટમાં એન્ટર થઈ શકશે નહીં. અને છેલ્લો કયો પોઈન્ટ લખ્યો હતો? ડિસ્કોલિફાઈડ પર્સન. એવો વ્યક્તિ જેને કાયદાએ પ્રતિબંધ કરેલો, ભાઈ તારે કોન્ટ્રાક્ટ કરવાનો નહીં. જેમ કે નાદાર વ્યક્તિ. નાદાર વ્યક્તિ કોન્ટ્રાક્ટ કરી શકે? ના કરી શકે, તો ડિસ્કોલિફાઈડ પર્સન કહેવાશે. સમજ્યા? તો આ એક ક્વેશ્ચન થયો જેમાં આપણે સમજ્યા શું કે કોમ્પિટન્ટ પર્સન્સ કયા અને ઇનકોમ્પિટન્ટ પર્સન્સ કયા. હવે આ ચેપ્ટરનો બીજો એક મહત્વનો ક્વેશ્ચન આવી રહ્યો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. એક્સપ્લેઇન ધ રૂલ્સ ફોર માઇનર્સ એગ્રીમેન્ટ. માઇનર્સ એગ્રીમેન્ટના નિયમો અહીં આગળ આપણા ક્વેશ્ચનમાં સમજવાના છે. પહેલી વસ્તુ તો માઇનર સાથે એગ્રીમેન્ટ તમે કરી જ ના શકો, પણ કદાચ થયું તો એના સંદર્ભમાં શું લીગાલિટીઝ ક્રિએટ થઈ શકે છે, એ વસ્તુ આપણે અહીં આગળ સમજવાની છે. માઇનર્સ સાથે એગ્રીમેન્ટ ના થાય. પ્રશ્ન હું તમને પૂછું છું, વિચારીને જવાબ આપજો. માઇનર સાથે એગ્રીમેન્ટ ના થાય, પણ શું માઇનર માટે એગ્રીમેન્ટ કરી શકાય? યસ, બિલકુલ કરી શકાય. માઇનર માટે એગ્રીમેન્ટ કરી શકો છો, માઇનર સાથે ના કરી શકાય. અંડરસ્ટુડ? જો પહેલા એ સમજીએ હુ ઇઝ માઇનર. According to Indian Majority Act 1875, a minor is a person who has not completed 18 years of age. Underline કરો, completed 18 years. 18 વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ. And however, in following two cases, a minor attains majority after 21 years of age. બે કેસ છે જ્યાં ઘડી એ મેજર એજનો ક્યારે કહેવાશે? 21 વર્ષે. બે કેસ. એ કયા બે કેસ છે? પહેલું, where a guardian of a minor's person or property has been appointed under the Guardians and Wards Act 1819. કોઈ માઇનર માટે ગાર્ડિયન એન્ડ વોર્ડ એક્ટ હેઠળ એનો ગાર્ડિયનની નિમણૂક કરવામાં આવેલી હોય. સાહેબ આ શું હોય? સમજાવું. કોઈ એક વ્યક્તિ હતો જે બિલિયનર હતો, કરોડોપતિ, અબજોપતિ હતો, બરાબર? એના નાના બચ્ચાઓ હતા, નાના બાળકો હતા, જે હજી 12 વર્ષ, 15 વર્ષ, 18 વર્ષ હજી એ લોકોના પૂરા થયા નથી. મતલબ એ લોકો શું પોતાના ડિલિજન્ટલી ડિસિઝન લઈ શકે ખરા? ના લઈ શકે. તો કોર્ટે એવો હુકમ કર્યો કે ભાઈ આ લોકોની કાળજી રાખવા માટે, આ લોકોની પ્રોપર્ટીની કાળજી રાખવા માટે ચાલો એક વ્યક્તિની નિમણૂક કરીએ છીએ, જે બધી પ્રોપર્ટીની સાર સંભાળ પણ રાખશે અને જે આ વ્યક્તિઓ માટે યોગ્ય ડિસિઝન્સ લેશે. તો એક ગાર્ડિયનની નિમણૂક કરવામાં આવી. જ્યારે આવા પરિસ્થિતિમાં ગાર્ડિયનની નિમણૂક થયેલી હોય તો એ જે બચ્ચાઓ છે એ લોકોની મેજોરિટી ક્યારે કન્સિડર કરવામાં આવશે? 21 યર. ઘણી વાર ખબર છે, પેલા મૂવીઝમાં જોવો છો, 21 વર્ષની થાય ને પછી એના નામથી બધું પડાઈ લઈશું. આ 21 વર્ષ કેમ? આ નિયમ છે કે જ્યારે કોઈનો ગાર્ડિયન અને વોર્ડ નિમણૂક કરવામાં આવેલો હોય ત્યારે એની 21 વર્ષની ઉંમર થાય પછી એ જાતે પોતાના બધા નિર્ણયો લઈ શકે છે, ત્યાં સુધી નહીં. સમજ્યા કે ના સમજ્યા બધા? ચલો આગળ. અને બીજો શું નિયમ છે? 21 વર્ષ ક્યારે બીજો અટેન થશે? વેર અ કોર્ટ ઓફ વોર્ડ્સ અઝ્યુમ ધ સુપ્રિન્ટેન્ડન્સ ઓફ માઇનર્સ પ્રોપર્ટી. જ્યારે કોર્ટને એવું લાગે કે ભાઈ આ માઇનરની પ્રોપર્ટીનું સુપ્રિન્ટેન્ડન્સ કરવું જરૂરી છે, દેખરેખ રાખવી જરૂરી છે, તો એવી સ્થિતિમાં કોર્ટ જ્યારે હુકમ કરશે ત્યારે પણ એ વ્યક્તિની એજ ક્યારે કન્સિડર કરવાની? મેજર 21 વર્ષ છે. આ બે નિયમ છે, યાદ રહેશે બધાને. આગળ. According to section 11, a minor is not competent to a contract. Minors do not have sufficient knowledge and experience of making bargains and protecting their own interests.
માઇનરને કેમ કોમ્પિટન્ટ ગણવામાં નહીં આવતો? બિકોઝ એને નોલેજ નથી હોતું, એને એક્સપિરિયન્સ નથી હોતો કે લોકો સાથે બાર્ગેન કરી શકે, લોકો સાથે નેગોશિએટ કરી શકે, લોકો સાથે ડીલ કરી શકે. એનો અનુભવ પણ નથી હોતો, નોલેજ પણ નથી હોતું. તો એની સાથે છેતરપિંડી થવાના ચાન્સીસ રહેલા હોય છે. દેટ ઇઝ વાય એ માઇનરને કોન્ટ્રાક્ટ કરતા અટકાવવામાં આવેલો છે. આગળ, માઇનર may not be able to understand the legal implications. કાયદાકીય અસરો શું આવશે માઇનરને કદાચ ના ખબર પડતી હોય, કદાચ નહીં, બહુ ઓછા ચાન્સીસ છે કે માઇનરને લીગાલિટી બધી ખબર પડે. ઓર કોન્ટ્રાક્ટ ઓન હિઝ ઓન ઇન્ટરેસ્ટ, અધર્સ મે ચીટ હિમ. બીજા લોકો એને સાથે છેતરપિંડી કરી શકે છે, એને ચીટ કરી શકે છે, એને છેતરી શકે છે. ઇટ ઇઝ અ ડ્યુટી ઓફ લો ટુ પ્રોટેક્ટ વીકર પાર્ટી. અને કાયદાની ફરજ છે કે જે વીકર પાર્ટી છે એને પ્રોટેક્ટ કરે, એને રક્ષણ આપે, એને બચાવે. આ કાયદાની જવાબદારીમાં આવતી વસ્તુ છે. ટુ પ્રોટેક્ટ હિમ, લો હેઝ ગિવન સર્ટેન પ્રિવિલેજીસ ટુ માઇનર. અને પ્રોટેક્ટ કરવા માટે કાયદાએ શું કર્યું છે? કેટલાક માઇનરને પ્રિવિલેજીસ આપેલા છે, કેટલાક બેનિફિટ્સ આપેલા છે. આ શું બેનિફિટ્સ માઇનરને આપેલા છે? ધ રૂલ્સ ગવર્નિંગ માઇનર્સ એગ્રીમેન્ટ આર બેઝડ ઓન 2 ફંડામેન્ટલ રૂલ્સ. માઇનર સાથેના એગ્રીમેન્ટમાં 2 ફંડામેન્ટલ નિયમો છે, 2 પાયાના નિયમો છે. આ 2 પાયાના નિયમો કયા છે? ચલો એને પણ આપણે સમજીએ. પહેલું, ધ લો પ્રોટેક્ટ્સ માઇનર અગેન્સ્ટ ધેર ઓન ઇનએક્સપિરિયન્સ. કાયદો શું કરી રહ્યો છે? માઇનરને એના પોતાના બિન અનુભવના અગેન્સ્ટમાં એને પ્રોટેક્ટ કરી રહ્યો છે. એન્ડ ડ્યુ ટુ લેક ઓફ એક્સપિરિયન્સ ઓફ માઇનર, ઇટ ઇઝ પોસિબલ ધેટ મેજર્સ મે ચીટ ધેમ. To protect against this, law has provided that all agreements with minors are void. કર લો આ લાઈન નીચે અંડરલાઈન, કે માઇનર સાથેના બધા જ એગ્રીમેન્ટ કેવા છે? વોઇડ છે. કેમ? કારણ કે મેજર એજના લોકો શું કરી શકે છે? એને ચીટ કરી શકે છે. અને બીજી વસ્તુ, ઇન પ્રોટેક્ટિંગ માઇનર, માઇનરને પ્રોટેક્ટ કરવાના ચક્કરમાં ધ લો શુડ નોટ કોઝ અનનેસેસરી હાર્ડશીપ ટુ ધ પર્સન હુ ડીલ વિથ માઇનર્સ. માઇનરને બચાવવાના ચક્કરમાં કોઈ મેજર પર અનનેસેસરી વધારે દબાવ બનાવવાનો નથી. કદાચ કોઈએ ભૂલથી, કોઈ મેજર એજના વ્યક્તિએ ભૂલથી માઇનર સાથે એગ્રીમેન્ટ કરી લીધું તો એના અગેન્સ્ટમાં બહુ વધારે કંઈ હાર્ડશીપ અપનાવવાની કોઈ જરૂરત નથી. યોગ્ય લગતા વળગતા જ નિયમો એના પર લાગુ પાડવાના. ક્લિયર થયું કે ના? ખબર પડી? આગળ, લીગલ પોઝિશન ઓફ માઇનર. આ જ મહત્વની વસ્તુ છે, આ શીખવાનું છે. જો, the legal position of minor under Indian Contract Act can be discussed as follow. પહેલું, an agreement with or by a minor is void and inoperative ab initio. Inoperative ab initio એટલે લખી દો શરૂઆતથી અમાન્ય. Inoperative ab initio એટલે શરૂઆતથી અમાન્ય. ભાઈ લખી રાખજો, ઘરે જઈને ભૂલી જવાશે બકા. બરાબર? આ ધ્યાનમાં ના લાવવાનું હોય, જાતે સમજવાનું. જો, તો માઇનર સાથે જેટલા એગ્રીમેન્ટ કરવામાં આવે માઇનર દ્વારા અથવા માઇનર સાથે, આ બધા એગ્રીમેન્ટ શરૂઆતથી કેવા છે? અમાન્ય છે. માઇનર્સ એગ્રીમેન્ટ ઇઝ વોઇડ એન્ડ ઇનઓપરેટિવ ab initio. This means it has no legal existence from very beginning. શરૂઆતથી જ એનું કોઈ કાયદાકીય અસ્તિત્વ રહેતું નથી. બીજું, it does not come into existence at all. It is null, void and has no legal effect. એ null છે, void છે અને એનું કોઈ કાયદાકીય અસ્તિત્વ છે નહીં. null એટલે શૂન્ય, એનું કાયદાકીય અસ્તિત્વ કેવું છે? શૂન્ય છે. void એટલે અમાન્ય છે, રદબાતલ છે. બરાબર? આવું છે. તો આને કાયદામાં કોઈ સ્થાન મળેલું છે? નથી મળેલું. The Privy Council affirmed this view in the case of Mohiri Bibi versus Dharmodas Ghosh. In this case, a minor mortgaged his house in favor of a money lender to obtain a loan of rupees 20,000, out of which the money lender paid a sum of rupees 8,000 to minor, and thereafter minor filed a suit against money lender. આખું પહેલા વાંચી લઈએ. For setting aside the mortgage, it was held that mortgage was void and so it was cancelled. Further, the request of money lender asking minor to repay 8,000 was not accepted. આ તો માઇનરે બૂચ મારી દીધો. કેવી રીતના? સમજાવો. સમજો, આ વ્યક્તિ માઇનર છે. બરાબર? હું મની લેન્ડર છું, રૂપિયા ઉછીને આપનાર વ્યક્તિ છું. બરાબર? હવે એ મારી પાસે આવ્યો અને કીધું કે અમારું ઘર રાખો તમે, બરાબર, અને મને 20,000 રૂપિયા ઉછીને આપો.
મેં શું કર્યું, એક કામ કર, હમણાં 8,000 છે તો હમણાં 8,000 લઈ જા. ધ્યાનથી સમજજો. કાલે થઈને આ વ્યક્તિએ કોર્ટમાં જઈને મારા અગેન્સ્ટમાં કેસ કરી દીધો. શું કેસ કરી દીધો? કે આ વ્યક્તિએ મારું ઘર લઈ લીધું, ઘરના કાગળિયા લઈ લીધા. શું થશે? કોર્ટ શું કહેશે? ચાલ ભાઈ એના કાગળ પાછા હાલ, કાગળ એના પાછા હાલ. તો હું કહીશ પણ કોર્ટ, જજ સાહેબ મેં 8,000 રૂપિયા ઉછીને આપ્યા છે. કોર્ટ શું કહેશે? અદાલત શું કહેશે? મને પૂછીને આપ્યા હતા. કોર્ટ શું કહેશે? મને પૂછીને આપ્યા હતા. તને એવી ખબર નહીં પડતી કે આ માઇનર છે, માઇનર સાથે તું કોઈ એગ્રીમેન્ટ જ નહીં કરી શકતો ભાઈ. જ્યારે એગ્રીમેન્ટ નહીં કરી શકતો તો રૂપિયા એના માંગે છે. પણ સાહેબ આ તો ખોટું ના કહેવાય. આ મની લેન્ડર એને 8,000 રૂપિયા આપ્યા તો એના 8,000 તો એને પાછા મળવા જ જોઈએ ને. જો કોર્ટ એને 8,000 રૂપિયા પાછા આપવાનો હુકમ કરશે, કોને? માઇનરને, તો આનો મતલબ શું થયો? આના ઉપર કોર્ટે કોઈ ફરજ ઊભી કરી? ફરજ ઊભી કરી કહેવાય કે ના કહેવાય? ફરજ ઊભી ક્યારે થાય? જ્યારે કોન્ટ્રાક્ટ થયો હોય. ફરજ ઊભી ક્યારે થાય? કોન્ટ્રાક્ટ હોય તો. અહીંયા તો માઇનર પર ફરજ ઊભી જ ના કરી શકાય. પણ સાહેબ પછી એ 8,000 રૂપિયાનું શું કરવાનું? મની લેન્ડરે ઘરે જઈને ઠંડા પાણીએ નહીં લેવાનું, બીજું કશું જ થાય નહીં. એને એક રૂપિયો પાછો ના મળે. તો સાહેબ આ તો ખોટું ના કહેવાય? ખોટું મની લેન્ડરે કર્યું. શું ખોટું કર્યું? કે એને માઇનર સાથે એગ્રીમેન્ટ કર્યું. પણ સાહેબ માઇનર જ એટલો મોટો દેખાતો હોય, દાઢી બાડી ઉગી ગઈ હોય, એની ફિઝિકલ ગ્રોથ એટલો બધો હોય કે આપણે એવું લાગે જ ના કે 17 વર્ષનો છે. બરાબર? શક્ય છે ભાઈ, આ વસ્તુ 100% શક્ય છે કે જ્યાં આગળ કોઈ માઇનર ફિઝિકલી 20-25 વર્ષનો હોય એવું લાગે, એવું શક્ય છે, સંભવિત છે. પણ એ કોન્ટ્રાક્ટ કરનાર પાર્ટીની ફરજમાં આવે છે કે હું ચેક કરી લઉં કે આની સાથે મારાથી કોન્ટ્રાક્ટ થશે કે નહીં થાય. હું ચેક કર્યા અગર એવેજ એની જોડે કોન્ટ્રાક્ટ કરી લઉં અને પછી કાલે ઉઠીને રડવા બેસું તો એ ચાલે નહીં. સમજ્યા કે ના સમજ્યા? આગળ. માઇનર્સ એગ્રીમેન્ટ કાન્ટ બી રેટિફાઈડ બાય ઓન અટેનિંગ ધ એજ ઓફ મેજોરિટી. માઇનર દ્વારા કરવામાં આવેલું કોઈ એગ્રીમેન્ટ પછી એમ કહીએ કે ભાઈ મેજર એજનો થશે ને પછી એને આપણે રેટિફાઈ કરવું એટલે સુધારવું. લખી દો. રેટિફાઈ કરવાનો મતલબ થાય સુધારવું. તો એમ કે ભાઈ માઇનર હતો ને તારે એગ્રીમેન્ટ કરી લીધું, હવે મેજર એજનો થાય ને તારે એમાં સુધારો કરી લઈશું. એવું કરી શકાય નહીં. જો એઝ માઇનર્સ એગ્રીમેન્ટ ઇઝ void from very beginning, he cannot ratify it on attaining the majority as agreement is void from very beginning. The question of ratification does not arise. માઇનર સાથે સમજો, ઉદાહરણથી સમજો. આ વ્યક્તિ માઇનર હતો, એની સાથે મેં એગ્રીમેન્ટ કર્યું. હવે એગ્રીમેન્ટ કર્યું ને ત્યારે માઇનર હતો. હવે એમ હું વિચારું કે એ છે ને મેજર એજનો થાય ને ત્યારે એની સાથે જે એગ્રીમેન્ટ પેલું કોન્ટ્રાક્ટ કર્યો હતો ને એને સુધારી લઈશું. આ શક્ય છે નહીં. કેમ શક્ય નહીં? કારણ કે જ્યારે માઇનર સાથેનું એગ્રીમેન્ટ થયેલું ને એનું વેલ્યુ જ નહીં, એની માન્યતા કેવી છે? શૂન્ય છે. તો મેજોરિટી જ્યારે થશે એને સુધારો કરવાની તો વાત જ નહીં આવવાની. જે વસ્તુનું અસ્તિત્વ જ નહીં એને સુધારો તમે કેવી રીતના કરી શકશો? ખબર પડે છે? કાયદાકીય એ કાગળિયાની કોઈ વેલ્યુ જ નહીં તો પછી એને સુધારવાનો કોઈ પ્રશ્ન પણ આવતો નથી. A minor takes loan of ₹8,000 from Mr. A, executes a promissory note in favor of Mr. A. Now, on attaining majority, he executes another promissory note in settlement of the first note. This promissory note is void. સાહેબ આનો મતલબ સમજાવો. હું આને 8,000 રૂપિયા ઉછીને આપું છું. અત્યારે માઇનર છે. એ મને પ્રોમિસરી નોટ, વચન ચિઠ્ઠી લખીને આપે છે કે હું તમને વચન આપું છું કે આટલા મહિના, આટલા વર્ષ પછી હું તમને આ 8,000 રૂપિયા વ્યાજ સહિત પાછા આપીશ. આ માઇનરના આ વચન ચિઠ્ઠીની કોઈ વેલ્યુ છે ખરી? નથી. પાછું એમ કહું, એક કામ કરતો અત્યારે વેલ્યુ નહીં ને, એ જ્યારે મેજર એજનો થશે ને ત્યારે ફરી પાછી બીજી એક વચન ચિઠ્ઠી લખાવડાવી દઈશ. એમાં કહીશ, એમાં એની પાસે લખાવડાવું અને એ લખી આપે કે મેં જે પહેલા વચન ચિઠ્ઠી આપી હતી ને એના રેફરન્સમાં કે હું આ તમને વચન આપું છું કે એ જે રૂપિયા મારે બાકી હતા ને ચૂકવવાના એ હવે હું તમને ચૂકવી આપીશ. જ્યારે પહેલાનું જ કાયદાકીય અસ્તિત્વ નહોતું તો બીજાનું અસ્તિત્વ આવી શકે ખરું? પડી ખબર ના પડી વસ્તુ? ત્રીજો પોઈન્ટ, if he has received any benefit under the void agreement, he can't be asked to compensate or pay for it. માઇનરને કોઈ બેનિફિટ મળ્યા, કોઈ ફાયદો એને કોઈ કોન્ટ્રાક્ટ હેઠળ મળ્યો તો ભવિષ્યમાં એની પાસેથી રૂપિયા વસૂલ કરી શકાશે નહીં. સાહેબ આ ખબર ના પડી? માઇનર તરીકે સમજો, મેં એને કોઈ મદદ કરી,
પાછું એમ વિચારું કે ભવિષ્યમાં છે ને મોટો થશે ને પછી એની પાસેથી રૂપિયા વસૂલ કરી લઈશ. એટલે કરાય આવી રીતના? ના થઈ શકે. જો if minor obtains loan or mortgage of his property, his mortgage cannot be made liable to pay the debt. He is also not liable to refund the loan. હું આને રૂપિયા હમણાં કોઈ કારણ માઇનર છે, અચાનક એના ઘરમાં ઇમરજન્સી આવી, સમજો હું એને રૂપિયા ઉછીના આપી રહ્યો છું, તો ભવિષ્યમાં હું એ રૂપિયા મારથી એને પાસેથી વસૂલ કરાશે? ના કરી શકાય. હમણાં પહેલા પોઈન્ટમાં પણ એ જ બન્યા હતા ને કે મની લેન્ડરે એને રૂપિયા ઉછીના આપ્યા અને આને રૂપિયા આપવા ના પાડી દીધી, તો પછી હું એના પર ફોર્સ કરી શકવાનો નથી. સમજ્યા કે ના સમજ્યા વસ્તુ? નેક્સ્ટ ચોથો પોઈન્ટ આપણે વાત કરીએ. અ માઇનર કેન બી પ્રોમિસી ઓર બેનિફિશિયરી. હા, આ વસ્તુ થઈ શકે છે. હમણાં સ્ટાર્ટિંગમાં પણ આ પ્રશ્ન મેં તમને પૂછ્યો હતો, શું માઇનર કોન્ટ્રાક્ટમાં એન્ટર થઈ શકે? ના. પણ માઇનર માટે કોન્ટ્રાક્ટ થઈ શકે? હા, આ એ જ પોઈન્ટ છે. માઇનર જે છે ને કોન્ટ્રાક્ટનો બેનિફિશિયરી બની શકે છે, બરાબર, લાભાર્થી બની શકે છે. તો જો incapacity of minors to enter into contract means incapacity to bind him by the contract. Thus, if minor has entered into an agreement with other person, the other party cannot bind him by the contract. It means a minor cannot become promisor. Minor શું ના બની શકે? અંડરલાઈન કરી દો. Minor cannot become promisor. Minor શું ના બની શકે? Promisor ના બની શકે. પણ શું માઇનર પ્રોમિસી બની શકે? માઇનરને કોઈ પ્રોમિસ આપી શકે ખરું? હા, બિલકુલ આપી શકે. બટ હી કેન બીકમ પ્રોમિસી ઓર બેનિફિશિયરી. માઇનરને કોઈ પ્રોમિસ આપવું હોય તો આપી શકે છે, માઇનરને બેનિફિશિયરી બનાવવો હોય તો બનાવી શકે, પણ માઇનરે કોઈને પ્રોમિસ આપવાની જરૂરત છે નહીં. માઇનર કોઈને પ્રોમિસ આપી પણ ના શકે. ક્લિયર? જો ઇન અધર વર્ડ્સ, minor can always derive benefit out of a contract, but he is not liable to a contract if a minor has received any benefit under the void agreement. He cannot be asked to refund the same. Not only this, even if his mortgage property cannot be made liable to pay the debt of minor. માઇનરના દેવા માટેની પ્રોપર્ટીને પણ જવાબદાર બનાવી શકાય નહીં. પહેલાં પહેલું તો માઇનરના પર દેવું થઈ જ ના શકે. દેવું ક્યારે થાય? કોન્ટ્રાક્ટ થાય તો. માઇનર કોન્ટ્રાક્ટ જ નહીં કરી શકતો તો એના પર દેવું થઈ શકે ખરું? માઇનર પ્રોમિસર બની જ નહીં શકતો તો એના પર દેવું થાય ખરું? નેક્સ્ટ, ધીસ ઇઝ અ સ્પેશિયલ પ્રિવિલેજ ગિવન ટુ અ માઇનર બાય લો. આ સ્પેશિયલ બેનિફિટ આપવામાં આવેલો છે, કાયદાએ માઇનરના સ્પેશિયલ બેનિફિટ આપ્યો છે. બીજું, માઇનર કેન ઓલવેઝ પ્લીડ માઇનોરિટી. આપણે પેલો પોઈન્ટ સમજાયો હતો ને, આ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ આવ્યો. આ વ્યક્તિ મેજર એજનો દેખાતો હોય છે નહીં, માઇનર જ એજનો છે, બરાબર, પણ દેખાઈ રહ્યો છે 22-25 વર્ષનો. હવે હું એવું ભ્રમમાં રહીને એની સાથે કોન્ટ્રાક્ટ કરી લીધો અને એને મારે જે બેનિફિટ આપવાનો તો મેં આપી દીધો. હવે કાલે જઈને કોર્ટમાં સાબિત કરી દે, ભાઈ હું તો માઇનર એજનો છું, હું તો માઇનર છું. શું સાબિત કરે? બોલો, હું તો માઇનર છું, હું કશું નહીં આપું. તો કોર્ટ કહેશે ઓકે બેટા જાઓ ઘેર. કોર્ટ કહી દેશે ઓકે તું કશું ના આપીશ, આમે તારા માથે કશો જવાબદારી બને નહીં. તો મારે શું કરવાનું? અમને શું સમજાતું? મારે શું કરવાનું? ઘેર આવીને ઠંડા પાણીએ જો, a minor can always plead his minority even in those cases where he has done misrepresentation. જો આ વ્યક્તિએ જાણી જોઈને ખોટું કર્યું હોય ને, કે ભાઈ કોઈને કીધું હોય ભાઈ હું તો મેજર એજનો, તો ચિંતા ના કરો યાર, આપણે કરીએ કોન્ટ્રાક્ટ. મેજર એજનો એવું મને જુઠ્ઠું બોલીને મિસરિપ્રેઝન્ટેશન કરીને કોન્ટ્રાક્ટ કરી લીધો હોય, છતાંય એ માઇનોરિટી પ્લેડ કરી શકે છે. અને શું કહી દેશે? હું તો માઇનર. જો માઇનર કેન ઓલવેઝ પ્લેડ હિઝ માઇનોરિટી ઇવન ઇન ધોઝ કેસીસ વેર હી હેઝ ડન મિસરિપ્રેઝન્ટેશન. ઇફ માઇનર મેક્સ મિસરિપ્રેઝન્ટેશન બાય સેઇંગ ધેટ he is major and enters into an agreement, he can escape from his liability. તો શું કરી શકે? પોતાની લાયબિલિટીમાંથી એસ્કેપ થઈ શકે છે by arguing his minority. શું કહીને? Correct. It means other party cannot sue him even if he has induced him to enter into contract by misrepresentation. However, if minor has obtained some money or property by misrepresentation, the court will direct him to restore the money or property received. જો આને સમજો, અને જાણી જોઈને ખોટી રજૂઆત કરીને
મને કીધું હોય કે ભાઈ મને રૂપિયા આપી દો અને મેં રૂપિયા એને આપ્યા, બરાબર? હવે ધ્યાનથી સમજજો, જો એ રૂપિયા હજી એની પાસે હોય તો કોર્ટ કહી શકે બેટા તાર પાસે હોય તો ચાલ હાલ દે અંકલને. ખબર પડી કે ના પડી? બરાબર? ભાઈ ત્યારે જે રૂપિયા લીધા છે, જે બેનિફિટ લીધો છે, જો તાર પાસે અવેલેબલ હોય તો તું એને પાછા હાલ દે. સાહેબ એમ કહી દે મારા પાસે કશું છે જ નહીં, કારણ હું તો કોર્ટ કહેશે તથાસ્તુ, જાઓ. ખબર પડી કે ના પડી? આવું પણ હોઈ શકે. જો પણ દો આ છે તો મસ્તીની વસ્તુ છે, પણ માઇનરની પાસે કોઈ ફોર્સ ના કરી શકાય, એને રિક્વેસ્ટ કરી શકાય ભાઈ તારી પાસે હોય તો તું એને આપી દે, કારણ કે ખોટું તે કર્યું છે, ખોટું તે કર્યું છે. બરાબર? નેક્સ્ટ જો, there can be no specific performance of minors agreement because it is void from very beginning. શું આપણે માઇનરના ઉપર એવું કહી શકાય ભાઈ તારે આ પરફોર્મ આપવાનું છે, પરફોર્મન્સ આપવાનું છે, તારે જે રૂપિયા લીધા ને તારે એને પાછા આપવા પડશે, એવું કહી શકાય? ના કહી શકાય, કારણ માઇનરને આપણે પ્રોમિસર બનાવી શકતા જ નથી. માઇનર પર કોઈ પ્રકારની ડ્યુટીઝ ઇમ્પોઝ કરી શકતા નથી. પણ સાહેબ માઇનર ખોટું કરે તો, માઇનર કંઈક ખોટું કરે તો, મુદ્દો એ છે ખોટું કયું કરી રહ્યો છે, ખોટું શું છે? જો કોન્ટ્રાક્ચ્યુઅલ રિલેશનમાં ખોટું કરશે ને તો એનું કશું ના થાય, કોર્ટ એને પ્રોટેક્ટ કરશે જ. પણ સોશિયલ ટોર્ટ કરશે તો, સામાજિક કોઈ દુષ્કૃત્ય કર્યું તો, જેમ કે કોઈ ચોરી કરી, કોઈ લૂંટફાટ કર્યું, કોઈની સાથે મારામારી કરી તો પછી એને સજા થશે. પછી એવું ના કે હું તો છોની મોની માઇનરની ઘડી, ભાઈ એને હોત બોચામાં પડશે. પછી બે પડી ખબર કે ના પડી? જ્યાં આગળ સામાજિક ખોટું કામ થશે ત્યાં માઇનર છું એમ બોલી શકવાનો નથી. એ ફક્ત કયા કેસમાં બોલી શકશે? કોન્ટ્રાક્ચ્યુઅલ રિલેશનશિપમાં. ક્લિયર છે બધાને આ વસ્તુ? જો નેક્સ્ટ પોઈન્ટ જો, a minor is always liable for necessaries supplied or necessary services rendered to him or to his dependent. ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે, બધાનું ધ્યાન 2 મિનિટ આમ બાજુ. આ માઇનર છે અને આ એનો માઇનરનો ડિપેન્ડન્ટ છે, મતલબ આ મોટો ભાઈ છે અને આ નાનો ભાઈ છે. ધ્યાનથી સમજજો, આની એજ ધારો કે 15 વર્ષ છે અને આની એજ ધારો કે 10 વર્ષ છે. બરાબર? ધ્યાનથી સમજજો અહીંયા ઘડી. હવે હું એના કોઈ પડોશી છું અને મને ખબર છે કે આ ઘરમાં 2 બચ્ચાઓ જ રહી રહ્યા છે, એમની દેખભાલ કરવા માટે કોઈ છે નહીં. બરાબર? હું એમની જવાબદારી ઉઠાવી રહ્યો છું, એમને કહું છું બેટા તમે ચિંતા ના કરશો, તમારું ભણવાનું, ખાધા ખોરાકીના, કપડાં બપડા બધો ખર્ચો હું ઉઠાવીશ. પડોશી ધર્મ નિભાવી રહ્યો છું, એમના બધા ખર્ચા મેં નિભાયા, બધા ખર્ચા મેં ભોગવ્યા. સમજો કે આવનારા 2, 4, 5 વર્ષ સુધીમાં મેં એમની પાછળ 10 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો. કેટલા રૂપિયાનો? એમને સારી કોલેજો, સ્કૂલ કોલેજમાં ભણાયા, સારી એમને ખાધા ખોરાકીના ખર્ચા, કપડાના ને જે બધા જરૂરી બધા નેસેસરી ખર્ચા મેં એમની પાછળ કર્યા. 10 લાખ રૂપિયા થયા. ધ્યાનથી સમજજો, આ 10 લાખ રૂપિયા હું એમની પાસેથી રિકવર કરી શકું છું, એ પર્સનલી જવાબદાર નહીં બને. ધ્યાનથી સમજજો, આ મુદ્દો મહત્વનો છે. એ પર્સનલી જવાબદાર નહીં, પણ જો એમની પ્રોપર્ટી હશે ને તો પ્રોપર્ટી વેચીને એમાંથી રૂપિયા રિકવર કરી શકાય. શું બોલ્યો? પ્રોપર્ટી વેચીને એ રૂપિયા રિકવર કરી શકાય, પણ આ 2 બાળકો પર્સનલી જવાબદાર બનશે. પડી ખબર કે ના પડી? તો સાહેબ એ લોકોની પ્રોપર્ટી વેચશે કોણ? આ વસ્તુ ક્યારે ઊભી થશે? જ્યારે આ લોકો મેજોરિટી એજ અટેન કરશે પછી. મેજર એજના થશે પછી. માઇનર એજના છે તે લગીને તો એનીવેઝ કશું થવાનું નહીં. મેજર એજનું થશે પછી જઈને એ લોકોની પ્રોપર્ટી વેચીને એ જે નેસેસરીઝ સપ્લાયડ કરી હતી એ રૂપિયા રિકવર કરી શકાય. પણ નેસેસરીઝ શબ્દ છે, લક્ઝરી શબ્દ નથી. ફરી આ શબ્દનો ડિફરન્સ પણ સમજી લેજો. ધારો કે આ લોકો કરોડપતિ હોય, કરોડપતિ મા બાપના સંતાન હોય, તો હવે આમના માટે નેસેસરીઝ, સામાન્ય બ્રાન્ડેડ કપડાં પણ એમના માટે નેસેસરી કહેવાય કે ભાઈ એમના સ્ટેટસ પ્રમાણે એમની વસ્તુ મળવી જોઈએ. અચ્છા, કોઈ મિડલ ક્લાસ ફેમિલીના બચ્ચાઓ હોય તો પછી હું એમને એમ કહું ભવિષ્યમાં એમની પ્રોપર્ટી વેચીને મારે તો રૂપિયા રિકવર કરવાના જ છે ને, પછી એમને 500ની જગ્યાએ 5000ની ટી શર્ટો પહેરાવવાનું ચાલુ કરું અને પછી એમ વિચારું ભાઈ ભવિષ્યમાં તો મને રૂપિયા મળવાના જ છે ને, મારે કઈ ટેન્શન લેવાના છે? તો એ ના ચાલે. એમને જરૂર હોય 5 ટી શર્ટની અને એમને 25 ટી શર્ટો લઈ આલું તો ના ચાલે. ખબર પડે જ બધાને? આ વસ્તુ સમજવાની છે. નેસેસરીઝ કીધું છે, કમ્ફર્ટ અને લક્ઝરી શબ્દ વાપર્યો નથી. ખ્યાલ આવે છે? કોઈ કન્ફ્યુઝન?
જો આ સાતમા પોઈન્ટને સમજીએ. If a person supplies some necessaries of life to minor or to his dependents, then minor is always liable to pay its price. Minor એના રૂપિયા ચૂકવવા પડશે. The supplier has a right to recover the price of necessaries supplied. Here it should be remembered that આ line important છે. Only his property, his એટલે minor ની, only minor's property is liable out of which price can be recovered. કે જે આપણે 10 લાખની મેં ઉદાહરણ આપ્યું ને, એ 10 લાખ રૂપિયાની પ્રોપર્ટી વેચીને રિકવર કરી શકાય, એને પર્સનલી લાયબલ ઠરાઈ શકાય નહીં. બરાબર? એની પ્રોપર્ટીને લાયબલ ઠરાઈ શકાય, બટ હી ઇઝ પર્સનલી નોટ લાયબલ. ઇફ અ માઇનર has some property, the supplier can recover price out of it. Property હોય તો પ્રોપર્ટીમાંથી રૂપિયા રિકવર કરી શકે છે. But if he has no property, he can't be punished. પણ ધારો કે માઇનર પાસે કોઈ પ્રોપર્ટી જ ના હોય તો, માઇનર પાસે કોઈ પ્રોપર્ટી જ ના હોય તો ચાલ તો 10 લાખ રૂપિયા ત્યાં નહીં હાલે, તું 10 વર્ષ માટે મારો ગુલામ બની જા. આવું કશું ના થાય, કોઈ પનિશમેન્ટ ના અપાય. એ સપ્લાયરની ફરજમાં હતું, સપ્લાયર આપવું હોય તો આપે, એને કોઈ ફરજ એને બાંધ્યો તો હતો નહીં. બરાબર? એ આપી રહ્યો હતો, એને આશા હતી કે ભાઈ ભવિષ્યમાં એની પ્રોપર્ટી વેચીને મને રૂપિયા મળશે. ખબર પડી ભવિષ્યમાં એના નામ પર, માઇનરના નામ પર કોઈ પ્રોપર્ટી જ નથી, કોઈ માઇનરને પનિશમેન્ટ મળશે નહીં. આગળ, ધીસ ક્લેમ અરાઇઝિસ નોટ આઉટ ઓફ કોન્ટ્રાક્ટ બટ આઉટ ઓફ કોઝી કોન્ટ્રાક્ટ. અહીં આગળ સાહેબ પણ માઇનરની પ્રોપર્ટીના સંદર્ભમાં તો કોઈ કોન્ટ્રાક્ટ જ નહોતો થયો, આના માટે કોન્ટ્રાક્ટ ના હોય. આ કયો કોન્ટ્રાક્ટ કહેવાય? કોઝી કોન્ટ્રાક્ટ. શબ્દ સમજાવો તો તમને. કોઝી કોન્ટ્રાક્ટ એટલે, કોઝી કોન્ટ્રાક્ટ એટલે કાયદાથી અસ્તિત્વમાં આવતો કરાર. લખો જ ફરી લખી રાખો, કાયદાથી અસ્તિત્વમાં આવતો કરાર, કોઝી કોન્ટ્રાક્ટ. નેક્સ્ટ, the term necessaries is not defined in the Indian Contract Act. આ necessaries એટલે શું? એના સંદર્ભમાં ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટમાં કશું લખ્યું નથી. The English Sale of Goods Act 1893 defines in section 2 as goods suitable to the condition in life of such infant or other persons and to his actual requirement at the time of sale and delivery. Such goods need not necessarily belong to a class of useful goods, but they must be suitable to the position and financial status of the minor. મુદ્દાને સમજો. નેસેસરીઝ એટલે શું? ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટમાં કશું લખ્યું નથી, પણ સેલ ઓફ ગુડ્સ એક્ટની અંદર લખ્યું નેસેસરીઝ એટલે શું? જે જીવનને ટકાવવા માટે, ચલાવવા માટે જરૂરી સાધન સામગ્રી હોય એ બધી નેસેસરીઝમાં આવશે. ક્લિયર થાય છે? બીજી વસ્તુ, અહીં આગળ ફાઇનાન્શિયલ સ્ટેટસ પણ જોવું પડશે. કોઈ કરોડપતિનો છોકરો હોય અને પછી એમ કહો કે એને ખાલી 20 રૂપિયાની ટી શર્ટ પહેરાવીએ, પહેરાવામાં કશો વાંધો નહીં, પહેરાઈ જ શકાય, પહેરી પણ શકે. બરાબર? પણ પછી એના ફાઇનાન્શિયલ સ્ટેટસને મેચ નહીં થતું. ખબર પડી? અથવા તો પછી એનાથી ઊંધું પણ વિચાર્યો કે બહુ ગરીબ ઘરના છોકરાને આપણે નેસેસરીઝ સપ્લાય કરી રહ્યા છે ને એમ વિચારે કે એને 25,000 રૂપિયાવાળી ટી શર્ટ પહેરાવીએ, તો એ ના ચાલે. એના માટે નેસેસરી નહીં, એના માટે લક્ઝરી છે. ખબર પડે છે? તો આ વસ્તુ તેના ફાઇનાન્શિયલ સ્ટેટસ પ્રમાણે હોવું જોઈએ. બીજું, necessaries both at the time of sale and at the time of delivery. Necessaries include necessary goods as well as certain services. અહીં ઘડી નેસેસરીઝનો મતલબ શું થશે? ગુડ્સ અને સર્વિસીસ બંને, ખાલી ગુડ્સ નહીં, ગુડ્સ અને સર્વિસીસ બંને. સર્વિસીસમાં એજ્યુકેશન, ટ્રેનિંગ, મેડિકલ એડવાઇસ, આ બધી વસ્તુ આવી જશે. ખ્યાલ આવી ગયો બધાને અહીંયા સુધી? ચલો આગળ વધીએ. 8મો પોઈન્ટ, a minor cannot be adjudged insolvent. એટલે માઇનરને નાદાર જાહેર કરાય? માઇનર જ્યારે કોઈ કોન્ટ્રાક્ટ કરી નહીં શકતો, એના માથા પર કોઈ જવાબદારી આવી નહીં શકતી, તો એ નાદાર જાહેર કેવી રીતના થશે? રાઈટ? This is because he is not capable of contracting debt. 9th point, minor cannot enter into contract with contract of પાર્ટનરશિપના કોન્ટ્રાક્ટમાં માઇનર એન્ટર થઈ શકે? શું એ પાર્ટનરશિપ ફર્મનો પાર્ટનર બની શકે? ના. પાર્ટનરશિપ ફર્મનો બેનિફિશિયરી બની શકે પણ પાર્ટનર બની શકતો નથી. પાર્ટનરશિપ ઇઝ ધ રિઝલ્ટ ઓફ એગ્રીમેન્ટ. પાર્ટનરશિપ કેવી રીતના અસ્તિત્વમાં આવે છે? એગ્રીમેન્ટ દ્વારા. બટ અ માઇનર ઇઝ ઇનકોમ્પિટન્ટ ટુ કોન્ટ્રાક્ટ, હી કેન નોટ એન્ટર ઇન ટુ કોન્ટ્રાક્ટ ઓફ પાર્ટનરશિપ. માઇનર જે છે કોન્ટ્રાક્ટમાં એન્ટર થઈ નહીં શકતો, માઇનર જે છે એ એગ્રીમેન્ટ કરી નથી શકતો, તો એ પાર્ટનર પણ બની શકવાનો નથી.
but he can be beneficiary, so he can be admitted to the benefits of partnership in an existing partnership with the consent of other partners. એક ઉદાહરણ સમજાવું. 3 પાર્ટનર્સ હતા, A, B અને C. C નામના પાર્ટનરનું અચાનક મૃત્યુ થઈ ગયું. હવે A અને B આ બે પાર્ટનર ધંધો ચલાવી રહ્યા છે, પેઢી ચલાવી રહ્યા છે. હવે C ના ભાગનો જે હિસ્સો છે ને, આ બંને જણાએ નક્કી કર્યું કે આપણે C નો જે છોકરો છે ને, જે હજી માઇનર છે, આપણે એને બધો લાભ આપીશું, ધંધો આપણે બે કરી લઈએ. ત્રણેય સારા મિત્રો હતા એટલે વિચાર્યું કે આપણે ધંધો ચાલુ કરી લઈશું, આપણે આપણી રીતના જોઈ લઈશું, અને જે આના ભાગનો હિસ્સો છે, C ના ભાગનો હિસ્સો આપણે એના છોકરાને આપી દઈશું. તો C શું થઈ ગયો? પાર્ટનરશિપ ફર્મનો બેનિફિશિયરી થઈ ગયો. તો બેનિફિશિયરી બની શકે, પ્રોમિસી બની શકે, પ્રોમિસર નહીં બની શકે. ક્લિયર છે બધાને આ વાત? આગળ, with the consent of other partners. બીજું, a minor can be an agent. માઇનર જે છે ને એ એજન્ટ બની શકશે. An agent is merely connecting link between the principal and third person. એજન્ટનું કામ શું હોય? પ્રિન્સિપલ અને જે થર્ડ પર્સન છે એના વચ્ચેનું જોડતી કડી તરીકેનું કામ છે. બંનેઓને જોડવાનું કામ એજન્ટનું હોય છે. કારણ કે એજન્ટની બધી જ જવાબદારી કોના માથે આવે છે? પ્રિન્સિપલના માથે. એજન્ટ દ્વારા જે પણ કોઈ કામ કરવામાં આવશે એ બધું જવાબદારી કોને માથે આવે છે? પ્રિન્સિપલના માથે. તો જો પ્રિન્સિપલ કોઈ માઇનરને એજન્ટ બનાવવા માટે તૈયાર હોય, એના દ્વારા કરવામાં આવેલા બધા કામોની જવાબદારી લેવા માટે તૈયાર હોય, તો માઇનરને આપણે એજન્ટ બનાવી શકીએ છીએ. તો જો, an agent is merely connecting link between the principal and third person. Hence, so long as the principal is major, જો principal major age નો હોય, a minor can enter into valid contract on the behalf of his principal as an agent. Clear થઈ વાત બધાને? Next point, his parents or guardian are or is not liable for the contract. ધ્યાનથી સમજજો. આ માઇનર છે, એને મારી સાથે કોન્ટ્રાક્ટ કરી લીધો, બરાબર? એને જઈને કોર્ટમાં જઈને સાબિત કરી દીધું, ભાઈ હું તો માઇનર છું, મારી પાસેથી કશું વસૂલ થશે નહીં. હવે કાલે ઉઠીને આના પેરેન્ટ્સને હેરાન કરી શકું? એના પેરેન્ટ્સ પાસે રૂપિયા માંગી શકું? કોન્ટ્રાક્ટ મેં કોની જોડે કર્યો હતો? માઇનર જોડે. તો એની વસ્તુના એના ગાર્ડિયન કે એના પેરેન્ટ્સ જોડે કોઈ લેવા દેવા હોતી નથી. His parents or guardian is not liable for the contracts entered into by him, even though the contract is for the supply of necessaries to minor. માઇનરની નેસેસરીઝ માટે પણ હોય ને, તો પણ એના પેરેન્ટ્સને આપણે જવાબદાર બનાવી શકીએ નહીં. However, when minor is working as an agent of his parents, then they or he or are is liable. ધ્યાનથી સમજો. મારા બાળકો મારા એજન્ટ તરીકે કામ કરતા હોય, બરાબર? તો એમના દ્વારા જે કંઈક કામ કરવામાં આવશે ને એના માટે મારી જવાબદારી બનશે, બરાબર? પણ એ મારા બાળકો એજન્ટ તરીકે ને એમની રીતના કામ કરતા હોય, તો પછી એમના દ્વારા કરવામાં આવેલા કોન્ટ્રાક્ટ કે એગ્રીમેન્ટ એના માટે મારી કોઈ જવાબદારી બને નહીં. ક્લિયર છે બધાને? એન્ડ લાસ્ટ પોઈન્ટ, અ માઇનર ઇઝ લાયબલ ઇન સિવિલ ટોર્ટ. હમણાં પહેલો એક પોઈન્ટ સમજાયો. માઇનરે ચોરી કરી, લૂંટફાટ કરી, કોઈ સાથે મારામારી કરી કે બીજું કોઈ પણ ગેરકાનૂની કામ કર્યા, એ દરેક ગેરકાનૂની કામ માટે એ જવાબદાર બનશે. એને જેલની સજા પણ થઈ શકે છે, અને જે કોર્ટ નક્કી કરશે પનિશમેન્ટ પણ એને મળી શકે છે. તો જો, a minor is liable in tort, but where a tort arises out of contract, he is not liable in tort. કોન્ટ્રાક્ટની અંદર કોઈ ગડબડ થશે ને તો એના માટે જવાબદાર નથી, પણ કોન્ટ્રાક્ટ સિવાયના કોઈ સામાજિક દુષ્કૃત્ય કર્યા હશે, કોઈ ગેરકાનૂની કામ કર્યા હશે, તો એના દરેક કામ માટે જવાબદાર બનશે. ક્લિયર થઈ ગયું બધાને? આશા રાખું છું બધાને આ ક્વેશ્ચનમાં ખબર પડી હશે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતો. જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો, અને જે પણ તમારે પૂછવું હોય એ કમેન્ટ કરીને તમે પૂછી શકો છો. ધન્યવાદ.